Hello student, good morning to all. આપણે સૌથી પહેલું ચેપ્ટર JDBC J2EE ની અંદર ભણ્યા. હવે આજે આપણે સૌથી અગત્યનો લેક્ચર સવલેટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. સવલેટ શું છે, કેમ અગત્યનું છે એ આપણે વિગતવાર સમજીએ. સવલેટનો યુઝ શું? સવલેટનો યુઝ શું? સવલેટને એડવાન્સ જાવા પણ કહેવામાં આવે છે. એડવાન્સ એટલા માટે કે જો તમારે જાવાની અંદર વેબસાઇટ બનાવવી હોય, if you want to create a website in Java, then you can use Java at client side and must use Servlet at server side coding language. જો તમારે જાવાની અંદર વેબસાઇટ બનાવવી હોય તો તમારે કમ્પલસરી જાવા ક્લાયન્ટ સાઇડ યુઝ કરવું જોઈએ અને સવલેટ સર્વર સાઇડ કોડિંગ માટે યુઝ થાય, ડેટાબેઝમાં ડેટા સેન્ડ રિસીવ કરવા માટે. ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટે તમારે સવલેટનો યુઝ કરવો પડે. સવલેટ જો તમે જાવામાં વેબસાઇટ ક્રિએટ કરો તો સવલેટનો યુઝ કમ્પલસરી કરવો પડે ને પડે. એના વગર તમે જાવાની અંદર વેબસાઇટ બનાવી ન શકો, ડાયનેમિક વેબસાઇટ ક્રિએટ કરી શકાય નહીં. ડિઝાઇનિંગ કરવા માટે એના માટે તમે ખાલી જાવાનો યુઝ કરવો પડે, પણ જો તમારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવાની થાય તો કમ્પલસરી સવલેટનો યુઝ કરવો પડે. અત્યારે આપણે સવલેટના પ્રોગ્રામ રન કરવા માટે ટોમકેટ ઇન્સ્ટોલ કરવાનું છે. ટોમકેટ સોફ્ટવેર છે, એનું કોઈ પણ વર્ઝન તમે લઈ શકો છો, 5.5, 6.0, કોઈ પણ. સૌથી પહેલા તો તમારે ટોમકેટ ઇન્સ્ટોલ કરો ત્યારે સૌથી પહેલા ટોમકેટ પહેલા તમારે જાવા ઇન્સ્ટોલ હોવું જોઈએ. જાવા ઇન્સ્ટોલ હોય, કમ્પલસરી એના પ્રોગ્રામ રન થતા હોય તો જ તમે ટોમકેટ ઇન્સ્ટોલ કરી શકો. એટલે પહેલું સ્ટેપ છે તમારે જાવા ઇન્સ્ટોલ કરવું. સેકન્ડ સ્ટેપ, હવે તમારે ઇન્સ્ટોલ કરો ટોમકેટ, એની exe ફાઇલ રન કરો. એટલે તમારે ટોમકેટ અપાચે નામનું એક ફોલ્ડર સી ડ્રાઈવ ની અંદર બની જશે. તમને પૂછશે તમારે ક્યાં સેવ કરવું છે, પહેલા સી ડ્રાઈવ હશે, પછી તમારે જેડીકે જ્યાં ઇન્સ્ટોલ હોય એનો પાથ કેચ કરશે. ધ્યાનથી સ્ટેપ સમજજો. થર્ડ સ્ટેપ ની અંદર તમારે પાથ સેટ કરવાના છે. જેમ આપણે જાવાની અંદર પાથ સેટ કરી એમ આની અંદર પણ સેટ કરવાના હોય. માય કોમ્પ્યુટરમાં, પ્રોપર્ટીમાં, એડવાન્સમાં, એન્વાયરમેન્ટ વેરિયેબલમાં, સિસ્ટમ વેરિયેબલમાં, ન્યૂમાં જઈને તમારે કેટલીના હોમ લખવાનું અને ત્યાંથી તમારે સી ડ્રાઈવ વાળો પાથ મૂકવાનો. ધ્યાન રાખો કે આ પાથ જે મૂકો સી ડ્રાઈવ /tomcat 5.5 એ તમારે સી ડ્રાઈવમાં tomcat 5.5 સુધી પહોંચીને તમારે મૂકવાનો છે. તમારું જે વર્ઝન હશે એ આવશે, 6.0, 6.2, 3 જે હોય તે. એના પછી ક્લાસ પાથ અને ત્યાં લાઇબ્રેરી નામના ફોલ્ડર સુધી જઈને તમારે આ પાથ સેટ કરવાનો છે. થર્ડ જાવા અંડરસ્કોર હોમ, એમાં તમારે જેડીકે નો પાથ સેટ કરવાનો છે. આ રીતે યાદ રાખો. રિમાઇન્ડ કરાવું છું, સવલેટ ઇન્સ્ટોલેશન સોફ્ટવેર સૌથી હાર્ડ છે.
એને ઇન્સ્ટોલ કરીને કમ્પાઇલ કરીને રન કરવા માટે થોડીક મગજમારી થોડીક મહેનત કરવી પડશે. પહેલું સ્ટેપ જાવા ઇન્સ્ટોલ કરો. બીજું સ્ટેપ ટોમકેટ ઇન્સ્ટોલ કરો. સી ડ્રાઈવમાં અપાચે નામનું ફોલ્ડર બનશે, પણ ટોમકેટ ઇન્સ્ટોલ કરો એ પહેલા જાવા કમ્પલસરી ઇન્સ્ટોલ હોવું જોઈએ. થર્ડ, ટોમકેટ ઇન્સ્ટોલેશન માટે આ વિડિયો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ઓફ ટોમકેટ ઇન્સ્ટોલેશન. થર્ડ, માય કોમ્પ્યુટર પ્રોપર્ટીમાં જાઓ, એડવાન્સ એન્વાયરમેન્ટ વેરિયેબલ સિસ્ટમ વેરિયેબલમાં ન્યૂ આપો. એક વચ્ચે પોપઅપ વિન્ડો ખુલશે, એમાં ઉપર કેટલીના હોમ લખો અને નીચે સી ડ્રાઈવ ટોમકેટ 5.5 તમે જે વર્ઝન હશે એ લખવાનું રહેશે. સેકન્ડ ક્લાસ પર એમાં તમારે LIB સુધીનું ફોલ્ડર કોપી કરીને તમારે આ પાથ સેટ કરવાનો છે. થર્ડ, જાવા અંડરસ્કોર હોમ, અને એક પાથ તો તમે જાવા ઇન્સ્ટોલ કરતી વખતે કરેલો જ છે. પછી તમારે બ્રાઉઝરમાં જઈને ચેક કરવાનું છે, એમાં લખો http://localhost 8080. યાદ રાખો, ઘણી વાર એવું થતું હોય છે કે સર્વર સાઇડ લેંગ્વેજ ની અંદર આ 8080 ની જગ્યાએ બીજું કંઈ પણ હોય, તમારે ચેક કરવું પડે. આમ મોસ્ટલી તો 8080 હશે. પછી જો એક સ્ક્રીન ખુલી જાય તો તમારે સવલેટ એક્ઝામ્પલ પર ક્લિક કરવાનું અને એક્ઝિક્યુટ પર ક્લિક કરવાનું. જો આટલું થઈ જાય તો એવું માનવાનું કે તમારું ઇન્સ્ટોલેશન બરાબર છે. હવે બીજું કે બીજી બધી લેંગ્વેજની જેમ તમે પ્રોગ્રામ ગમે ત્યાં સેવ નહીં કરી શકો. એને સેવ કરવા માટે તમારે સી ડ્રાઈવમાં ટોમકેટ 5.5 વેબ એપ સવલેટ એક્ઝામ્પલ વેબ INF અને ક્લાસીસ નામના ફોલ્ડરની અંદર જઈને તમારે સેવ કરવાનું રહેશે. આની અંદર જઈને તમારે મૂકવાનું રહેશે. જેમ આપણે PHP ની અંદર પણ એક સ્પેસિફિક ફોલ્ડર ની અંદર મૂકીએ છીએ એમ. હવે આપણે એના પછી શું કરવાનું છે કે વેબ XML નામની એક ફાઇલ હશે, web.xml. એને વર્ડપેડમાં ઓપન કરવાની, ઓપન વિથ વર્ડપેડ આપવાની. પછી જે તમને સ્ક્રીન ઉપર 8 લાઈન દેખાય છે એવી 8 લાઈન અંદર વર્ડપેડની ફાઇલની અંદર તમને દેખાશે. ત્યાં તમારે
વચ્ચે જે અહીંયા સર્વલેટ નેમ મેં લખેલું છે ત્યાં તમારે તમારા પ્રોગ્રામનું નામ લખવાનું છે. સર્વલેટનું નામ, સર્વલેટનું નામ /સર્વલેટનું નામ આટલું તમારે ચેન્જ કરવાનો છે. પછી ફાઇલ સેવ કરવાની અને પછી તમારે tomcat.exe એક્ઝિક્યુટ કરવાની. રન કરવા જાવ એ પહેલા. પછી પ્રોગ્રામ કમ્પાઇલ કરવાનો સેમ જાવાની રીતે જે ફોલ્ડરમાં સેવ છે એ પાથ સુધી જાઓ અને તમારો પ્રોગ્રામ કમ્પાઇલ કરો. કમ્પાઇલ સક્સેસફુલી જો થઈ જાય તો તમારે આ રીતે રન કરવાનું છે. બ્રાઉઝર ઓપન કરો, http://localhost 8080 સર્વલેટ એક્ઝામ્પલ એક્ઝિક્યુટ ઉપર ક્લિક કરો. કોઈ પણ એક પ્રોગ્રામ રન કરો. જૂના પ્રોગ્રામનું નામ કાઢીને તમારે તમારા પ્રોગ્રામનું નામ લખવાનું છે. એટલે તમારા પ્રોગ્રામનું આઉટપુટ સ્ક્રીન ઉપર દેખાશે. ખાસ એ યાદ રાખવાનું છે કે જો પ્રોગ્રામમાં કમ્પાઇલ કરતી વખતે એરર આવે તો તમારે એવરી ટાઈમ tomcat.exe એક્ઝિક્યુટ કરવાની, કમ્પાઇલ કરવાનું અને પછી રન કરવાનું છે. જેટલી વાર ચેન્જીસ કરો એટલી વાર તમારે આ પ્રોસેસ કરવી પડશે. ટોમકેટ ઇન્સ્ટોલેશન એ થોડોક મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ છે. શોર્ટમાં સમરીમાં તમને ઇન્સ્ટોલેશન સમજાવું છું. ફરીવાર ખાસ ધ્યાનથી સાંભળજો. જાવા ઇન્સ્ટોલ કરો, પછી ટોમકેટ ઇન્સ્ટોલ કરો. ટોમકેટ ઇન્સ્ટોલ કરો એટલે સી ડ્રાઈવમાં અપાચે ટોમકેટ નામનું એક ફોલ્ડર બનશે. પછી તમારે જેમ જાવામાં પાથ સેટ કરો છો એમ ટોમકેટમાં તે પાથ સેટ કરવા પડશે. માય કોમ્પ્યુટર, પ્રોપર્ટીમાં, એડવાન્સમાં, એન્વાયરમેન્ટ વેરિયેબલમાં, સિસ્ટમ વેરિયેબલમાં, ન્યૂમાં જઈને કેટલીના હોમ વાળો પાથ, ક્લાસ પાથ અને જાવા અંડરસ્કોર હોમ વાળો પાથ. ખાસ યાદ રાખો કે જે તમે પાથ સેટ કરો છો ત્યાં સુધી તમારે ડ્રાઈવની અંદર જઈને તમારે એ પાથ કોપી કરીને આ લખવાનો. એટલે સ્પેલિંગ મિસ્ટેક કે કેપિટલ કે સ્મોલનો પ્રોબ્લેમ ન થાય. બ્રાઉઝર ઓપન કરો, ચેક કરો કે ઇન્સ્ટોલ બરાબર થયું છે કે નહીં. http localhost 8080 સર્વલેટ એક્ઝામ્પલમાં જાઓ, એક્ઝિક્યુટ ઉપર ક્લિક કરો. તમારો પ્રોગ્રામ તમે ક્યાં સેવ કરશો? સી ડ્રાઈવ, ટોમકેટ 5.5, વેબ એપ, સર્વલેટ એક્ઝામ્પલ, વેબ INF, ક્લાસીસ, આટલા અંદર 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 ફોલ્ડરની અંદર જઈને તમારે સેવ કરવાનો રહેશે. અહીંયા વેબ INF સુધી જાઓ, ત્યાં તમને web.xml નામની એક ફાઇલ દેખાશે, વર્ડપેડ. ત્યાં તમારે આવી 8 લાઈન કોપી કરીને તમારું સર્વલેટનું નામ વચ્ચે લખવાનું છે. યાદ રાખો કે જાવાની અંદર તમારે જે પ્રોગ્રામનું નામ હોય એ જ ફાઇલનું નામ હોય. માની લો કે પ્રોગ્રામનું નામ તમે A1 રાખ્યું છે તો સર્વલેટ નેમની જગ્યાએ A1 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 બધે લખવાનું રહેશે. રન કરતી પહેલા tomcat.exe માં તમારે જવાનું, ક્લિક કરવાનું. પ્રોગ્રામ કમ્પાઇલ કરવાનો. જો સક્સેસફુલી કમ્પાઇલ થાય તો બ્રાઉઝર ઓપન કરવાનું, localhost 8080 સર્વલેટ એક્ઝામ્પલ, ક્લિક ઓન એક્ઝિક્યુટ. એક્ઝિક્યુટ ઉપર ક્લિક કરવાનું. જૂનું પ્રોગ્રામનું જે નામ હોય ડિલીટ કરીને નવા પ્રોગ્રામનું નામ લખવાનું. એટલે પ્રોગ્રામનું આઉટપુટ આવશે. ખાસ એ વસ્તુ એક અગત્યની છે. આટલી બધી પ્રોસેસ કરવા પછી પણ જો તમે પ્રોગ્રામની અંદર ચેન્જ કરો તો exe ફાઇલ ફરીવાર રન કરવાની, કમ્પાઇલ કરવાનો અને પછી રન કરવાનો. આ બધી જ પ્રોસેસ તમારે ફરીવાર કરવી પડે. Most difficult part of software installation
in advanced Java is Tomcat. આ તો થઈ વાત Tomcat ઇન્સ્ટોલેશન. સવલેટ મેઇનલી શું છે, ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ભણીએ. પહેલા આપણે સર્વર સાઇડ લેંગ્વેજ માટે CGI યુઝ થતું, કોમન ગેટવે ઇન્ટરફેસ, જે બહુ ઓલ્ડ હતું. હવે જે રન કરવામાં અને પરફોર્મન્સમાં અને એમાં બહુ સ્લો હતું. પછી સવલેટનો યુઝ કરીએ આપણે. સવલેટ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. જો તમે વેબસાઇટ જાવાની અંદર ક્રિએટ કરો તો તમારે કમ્પલસરી સવલેટનો યુઝ ક્રિએટ કરવો પડે સર્વર સાઇડ લેંગ્વેજ તરીકે, કેમ કે સવલેટ જ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી શકશે. સવલેટનો યુઝ ડાયનેમિક પેજ ક્રિએટ કરવા માટે થાય. ડાયનેમિક પેજ એટલે તમને ખ્યાલ છે કે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરીએ એના માટે યુઝ થાય. સવલેટનો એડવાન્ટેજ શું છે કે તો સૌથી પહેલા તો પરફોર્મન્સ. Servlet not create separate process to handle each HTTP request. It executing within address space, so it saves memory resource. દરેક HTTP પ્રોસેસ ને સેપરેટ પ્રોસેસ નહીં કરે. એકવાર મેમરીમાં જે આવી ગયું HTTP રિક્વેસ્ટ પ્રોસેસ, એને સેમ એડ્રેસ સ્પેસમાં રન કરશે. એટલે પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય અને મેમરી ઓછી વેસ્ટેજ થાય. સેકન્ડ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલા માટે કે કોઈ પણ એન્વાયરમેન્ટમાં સવલેટ રન કરી શકાય. વિન્ડોઝ, વિસ્ટા, XP કોઈ પણમાં એન્વાયરમેન્ટમાં એ સપોર્ટ કરશે. થર્ડ છે એની સિક્યુરિટી વધારે છે. જે JVM જાવા વર્ચ્યુઅલ મશીન જાવાની જે સિક્યુરિટી છે એને પણ ઇનહેરિટ કરે છે. ડબલ સિક્યુરિટી સવલેટ પ્રોવાઈડ કરશે. સવલેટનો મેઇનલી યુઝ ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટે, ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે, સર્વર સાઇડ લેંગ્વેજનો યુઝ કરવા માટે, સવલેટનો યુઝ થાય છે. સૌથી પહેલા અગત્યનું તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીએ એ પહેલા તમારે ઇન્સ્ટોલેશન કરેલું હોવું જરૂરી છે. જો ઇન્સ્ટોલેશન થઈ ગયું હોય તો જ પછી પ્રોગ્રામિંગ તમે સ્ટાર્ટ કરી શકશો. એટલે સવલેટ માટે ટોમકેટ ઇન્સ્ટોલ કરવાનું. ટોમકેટનું કોઈ પણ વર્ઝન તમે લઈ શકો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ. સૌથી પહેલા તો જાવા ઇન્સ્ટોલ કરો, ટોમકેટ ઇન્સ્ટોલ કરો. અપાચીમાં ફોલ્ડર બનશે, પછી આ 3 પાથ સેટ કરવાના છે.
ચેક કરો બ્રાઉઝરમાં રન થાય છે કે નહીં. પ્રોગ્રામ તમે તમારા ક્યાં સેવ કરશો તો આ પાથ ઉપર સેવ કરશો. પછી તમારે કમ્પલસરી આ દરેક જેટલા પ્રોગ્રામ તમે બનાવો એટલી વાર તમારે આ 8 લાઈન કોપી પેસ્ટ કરીને તમારે વચ્ચે પ્રોગ્રામનું નામ તમારું બનાવવાનું છે. આ એક એડ્રેસ સ્પેસ આપશે એને ત્યાં સર્વર ઉપર. પછી તમારે tomcat.exe કમ્પાઇલ રન કરવાની, ડબલ ક્લિક કરી પછી કમ્પાઇલ કરવાનો પ્રોગ્રામ જેમ તમે જાવામાં કરો છો અને પછી રન કરવાનું. લોકલહોસ 8080 પ્રોગ્રામ ઇનબિલ્ડ જે છે એ રન કરવાનો અને તમારો પ્રોગ્રામનું નામ લખવાનું. સવલેટનો મેઇન યુઝ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તરીકે યુઝ થાય, ડાયનેમિક વેબસાઇટ બનાવવા માટે, ડેટાબેઝ કનેક્ટિવિટી કરવા માટે એનો યુઝ થાય. એડવાન્ટેજ શું છે તો પરફોર્મન્સ, સ્પીડીલી રન થશે, મેમરી રિસોર્સ બચશે, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ પણ પ્લેટફોર્મમાં રન કરી શકાશે અને ડબલ સિક્યુરિટી જેવીએમ ની સિક્યુરિટી પણ ઇનહેરિટ કરશે. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રોગ્રામિંગ સાથે મળશું.